રાજકોટમાં સાયબર ઠગોએ ફરી એકવાર નવો કિમિયો અપનાવી મોટો ફ્રોડ કર્યો છે। પીજીવીસીએલના અધિકારીઓને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાનું ટ્રાન્સફર કરાવી લેવાયું છે, જે મામલે ગુનો દાખલ કરતા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। રાજકોટમાં સાયબર ગુનેગારો દિવસે ને દિવસે નવા ઉપાયો અપનાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। તાજા બનાવમાં પીજીવીસીએલના મેનેજરને નિશાન બનાવવામાં આવ્યા છે। સાયબર ઠગોએ પીજીવીસીએલના એમડીના નામે મેસેજ મોકલી વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ કંપનીના એકાઉન્ટમાંથી કુલ 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે। પૈસા ટ્રાન્સફર કર્યા બાદ વધુ 30 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં મોકલવા માટે કહેવામાં આવતા મેનેજરને શંકા ગઈ અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ગઈકાલે પીજીવીસીએલના જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે નોકરી કરતા કિંતુ કુમાર શશિકાંતભાઈ મલકાણ સાથે એક સાયબર ફ્રોડનો બનાવ બનેલ હતો। બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુ કુમાર મલકાણ છે એમને ગઈકાલે બપોરે એમના પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો। તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યો। આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો। તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે। તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે। રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે કિંતુ કુમાર મલકાણ દ્વારા ફરિયાદ દાખલ કરાતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરતા સંબંધિત એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું, જેમાંથી આશરે 33 લાખ રૂપિયા હોલ્ડ કરવામાં સફળતા મળી છે, જ્યારે લગભગ 2.5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ટ્રાન્ઝેક્શન નામે કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જે અકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે। અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે। આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે। શરૂઆતમાં એક અકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક અકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં મલ્ટિપલ અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે। તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી જે અકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો અકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો થયા છે અને હજુ સુધી એ અકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થયાનો સામે નથી આવ્યો। પણ આજે સવારે એક બીજા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક બીજા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે, તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો તો એમને જાણ કરવામાં આવેલ હતી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા। હજુ સુધી અમારી પાસે જે પ્રાથમિક વિગતો અવેલેબલ છે એમાં 45 લાખ પૈકી 33 લાખ જેવી રકમ હોલ્ડ થયેલી છે અને 2.5 લાખ જેવી અમે ચોક્કસ કહી શકીએ કે આ વિડ્રો થઈ ગયેલી છે, બાકી તપાસ દરમિયાન સામે આવશે। અને ફરિયાદીશ્રીનો એમાં કોઈ નેગેટિવ રોલ નહીં જણાઈ આવતું। ફરિયાદીનો જેન્યુઇનલી એવું માનવું હતું કે સાહેબે મને પર્સનલ નંબરથી મેસેજ કરીને અર્જન્ટમાં કીધું છે એટલે એને ભરોસો કરી લીધો। પણ હું તમામને અવેર કરવા માગું છું કે એ રીતે આપ એક પણ અમાઉન્ટનો એક પણ નાનો ટુકડો પણ કોઈને ટ્રાન્સફર કરો તો એના પહેલાં આપ એક વખત એટલીસ્ટ ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો। કોઈના મેસેજ આધારે અથવા કોઈ સોશિયલ મીડિયા સાઇટ અથવા વોટ્સએપના મેસેજ આધારે કોઈના અકાઉન્ટમાં આપ કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો। સાયબર ક્રિમિનલ્સે પીજીવીસીએલના એમડીના નામે મેસેજ કરી મેનેજરને ભ્રમિત કર્યો હતો। 45 લાખનું ટ્રાન્સફર કર્યું થયું હતું, જેમાંથી મોટા ભાગની રકમ હોલ્ડ કરવામાં આવી છે। આગળની તપાસ ચાલુ છે અને આરોપીઓને ઝડપવા માટે ટીમો કાર્યરત થઈ ચૂકી છે। તેમજ મહત્વપૂર્ણ છે કે અજાણ્યા મેસેજ અથવા ફોન કોલ્સ પર વિશ્વાસ કરતા પહેલા પુષ્ટિ કરવી જરૂરી છે, નહીં તો આવી રીતે સાયબર ઠગોના શિકાર બનવાની શક્યતા વધતી જાય છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।